મેલડી દેવગતિનો પાયો મજબૂત કરવા માટે ખુખાર મેલડી માએ શું કીધું એ આ વિડીયોમાં આપણે જોશું. જય ખુખારમાં મેલડી. ઘરની પેકેજ આખા વર્ષનું પેકેજ હતો 8,90,000 ને હવે 10,40,000 થયો છે. એટલે મહિનાનો 80,000 રૂપિયા મારો પગાર થયો છે. બરોબર. એટલે જે કીધું હતું કે હું તને પ્રમોશન કરતા થોડું વધારે આપીશ એ તમે આપ્યું મને. કેટલો પગાર હતો પહેલા? મારો મહિનાનો 60,000 ની આસપાસ હતો. એટલે 8,90,000 હતું વર્ષનું. બરોબર. તો હવે 10 લાખ ક્રોસ કરી આપ્યું મને. 10,40,000 આપ્યા મને. અને ઉપર એક બોનસ આપ્યું જે દર જાન્યુઆરીમાં મને મળશે. હવે 2 બોનસ મળશે. એક બોનસની જગ્યા પર મને $750 અલગ જે મળતા હતા એ તો મળશે. એની ઉપર હજુ એક મને મળશે બોનસ. બરોબર. પછી મારી એવું છે ફેબ્રુઆરી મહિનાથી મારા પપ્પાની માટે માનતો હતો કે એ આલ્કોહોલ છોડી દે. કેમ કે એ સવારથી સાંજ સુધી બરોબર રહેતા અને સાંજના 7, 7:30, 8 વાગે એટલે વિફરે અને એને દારૂ જોઈએ એટલે જોઈએ. તો આ માનતા મેં 3 વાર રાખી. નહીં પૂરી થઈ. મને પટેલ સાહેબે ગાઈડ કર્યું, મને મારા કેતનભાઈએ પણ ગાઈડ કર્યું. નહીં માનતા પૂરી થઈ. અને સાથે તો મારી સમય 2 વાર એવું થઈ ગયું કે બસ થઈ ગયું, નહીં કરવું. પણ ક્યાંથી મારા મોઢામાંથી રામ નામ બંધ થતું જ નથી. હું રામ નામનું પણ એક તમે થોડા દિવસ પહેલા એક ઉપાય બતાવ્યો તો એને કર્યો. એનો પણ મને તુરંત જવાબ મળ્યો છે. તો પછી મેં પાછું મારા પપ્પા છે આલ્કોહોલ પીને છે ને અધમ મચાવી દેતા હતા સાંજ થાય એટલે. બાકી દિવસ આખો દિવસ બરાબર. તો મેં પાછી ખાલી એક શ્રીફળની માનતા માની. એમાં શ્રીફળ છે મારી. તો એ અમે 3 દિવસથી અત્યારે બંધ કરી દીધું છે. હવે આગળની જિલ્લેદારી મારી તારા હાથમાં રાખું છું. હાથ લગાડવા દેતું. આ 35 વર્ષથી પીતા હતા મારા પપ્પા આલ્કોહોલ. 35 વર્ષથી ને બંધ કરી નાખી છે. અત્યારે 3 દિવસથી હાથ નથી લગાડ્યો હવે તારા હાથમાં. હવે હું નહીં જાણું. 1 વર્ષ ઉપર થઈ ગયું. હું આવું છું થોડું વિડીયો નથી મૂકતો. હું રાહ જોઉં સોમવારની. અગર જો રવિવારે નહીં આવું ને તો હું સોમવાર મંગળવારની રાહ જોઉં. 2-2:30 વાગે એટલે વિડીયો અપલોડ થાય. વાત ખરાબ. એટલે પેલા જોઈએ ત્યાં શાંતિ નહીં થાય. અહીંથી નહીં આવતો પાછો તો ક્યાંથી આવો તમે? હું મુંબઈથી આવું છું. એટલે મારે અહીંયા આવવું હોય ને તો રાતના 3:30 વાગે મારા ઘરેથી 2 ટ્રેન ચેન્જ કરીને ગુજરાતની ટ્રેન પકડવી પડે. એટલે મને ઓછામાં ઓછા 15 કલાકની ટ્રાવેલિંગ થાય મારી. કેટલા ટાઈમથી આવો છો તમે? હું તો 150-200 લોકો આવતા હતા. એની પછી માડીના ઘરે ગાડી ચાલુ થઈ. એની પછી રામ મંદિર ગાડી ચાલુ થઈ. એની પછી અહીંયા ગાડી ચાલુ થઈ. માડીના ઘરની બહાર ગાડી લાગતી હતી. તો હું તો ત્યારે પણ જતો હતો. બરોબર. આખા વર્ષનું બધું બાપુ ભેગું થયું. ગાડી લખીને રાખીશું. બરોબર. ગયા શનિવારે છે ને મમ્મી બહારથી ગયા હતા ને અચાનક પડી ગયા. તો મને ગભરામણ થઈ કેમ કે કદાચ ફ્રેક્ચર થઈ જશે એવું હતું. તો હું તો બહાર હતો. તો પછી હું રિક્ષામાં ઘરે ભાગ્યો. તો રિક્ષામાં બેઠા મેં માનતા માની કે શ્રીફળ ચુંદડી નારિયેળ ચડાવી પીએ છે મારી એમાં કે ફ્રેક્ચર નહીં આવવું જોઈએ. અને ઓલું શું કહેવાય જે કાસ્ટિંગ કરે ને એ નહીં થવું જોઈએ. તો એ નહીં કરવું પડ્યું કાસ્ટિંગ. અને ખાલી જીનું વસ્તુ વાળ જેટલું ફ્રેક્ચર આવ્યું છે એ ડોક્ટરે કીધું થઈ જશે. એટલે એ ફ્રેક્ચરનું એ બધું પ્લાસ્ટર ઓફ પેરિસ એ બધી મગજમારી ના કરવી પડી. તો એનું ચિંતા ના આવ્યું. અને હવે રામ નામના જાપની એક તમને વાત કરું. થોડા દિવસ પહેલા મારી પાસે કીધું હતું કે રામ નામ લખો. તો રામ નામ મને લખવાનો ટાઈમ નહીં મળે એટલે હું શું કરું રાતના ઓફિસેથી આવું ને 1-1:30 વાગે તો હું રામ નામ બેઠા 11 માળા ચાલુ કરીશ. અત્યારે જ્યાંથી તમને કીધું હતું. તો જે પહેલા જ રાતના મેં રામ નામનું જાપ ચાલુ કર્યું. મારીના દીકરા ઉઘાડા મોડે અહીંયા ધોળતા હતા અને મારા સપનામાં આવ્યા છે. અને મને ખાલી એટલું જ અને મારા ઘરનું ડાયરેક્શન બતાડ્યું છે. રાઈટ લેફ્ટ બધું. અને મને કીધું કે આ ઘર વેચી નાખ. સપનામાં એવું કીધું કે ઘર વેચી નાખ. ઘર વેચી નાખ મને કીધું. ખુલ્લા મોડે આવ્યા તમારા? હા. એકદમ રૂપાળા, મોટી મોટી આંખો. અને એ સપનું ખાલી 1 સેકન્ડ માંડ 1 સેકન્ડનું હશે. નાનું સેકન્ડનું હશે એ સપનું. પણ મારી એ સપનું જેવું પૂરું થયું તો મારા કાકા એક જે મારા પપ્પાનો ફાઈનો છોકરો છે જે સમજી ગયા એ મારી પાછળ અહીંયા ઉભા હતા મારી મામા. ભલે અને એ ઘડી મારા સપનામાં આવે છે. ભલે તને પેલા સપનામાં શું કીધું? વેચી નાખ. એ તો અમે કાઢ્યું છે વેચવા માંડી. અને તમે પણ કહી દીધું કે વેચી નાખો. તો રાત રૂપી ક્યારે તો મારું ઘર થશે મારી સાથે. હવે આ સંદેશ
એટલે સપનામાં આવીને કઈ જતી યાર દર રવિવાર નહીં પૂછ્યું છતાંય જો મારે કહેવાનું હોય ને તો આ રીતે સપનામાં જઈને કહી આવું આ મારો આશીર્વાદ કહેવાય. પણ છતાંય હું માતા એવું કહું છું જે સપનામાં આવતો હોય ને તો પપ્પાને કે એમને કઈ બોલાચાલી થઈ હોય ને મન દુઃખ થયા હોય ને એ યાદ કરી લેવાનું. અને ખાસ કહું છું આવતા જતા રહીશ ને આવીને આવી તે ઘર વેચે જાય પછી તારા પપ્પા તો બંધ તો કરી દીધું કોઈના નોમય નહીં દે અને એનાથી તારો વિદેશ નો હું ભારું છું. વિદેશ મારી આજે તમે બોલ્યા છે ને કે અહીંયાથી ઘર છોડીને આ ઘર વેચાઈ જાય ને તારું ઘર જશે ને તારા પપ્પા હાથ નહીં લગાડશે. મારા પપ્પા પોતાના મોઢેથી બોલ્યા છે કે બસ અહીંયાથી જતો રહું તો કોઈ દિવસ હાથ નહીં લગાડું. મારી મમ્મીને કીધું છે. મારીને મારું પ્રમોશન થવાનું હતું ને તમે તો કીધું જ હતું પણ એના એક અઠવાડિયા પહેલા મારા મમ્મીને સપનામાં આવી ગયું હતું કે મારું પ્રમોશન થવાનું છે. તો તારા વિમાનમાં ભારું છું. હા એ તો તમે કીધું છે એ તો મેં તમારા ઉપર છોડી દીધું છે એ તમારી જિમ્મેદારી. આ કંપનીમાં ગમે તો ના એક મિનિટ હજુ એક વાત છે તમે કેટલા કામ કરો છો આપણને ખબર તો પડી જોઈએ ને વિશ્વાસ હજુ પાક્કો થવો. મારા ભાવિકો મારો બધો અનુભવ થઈ એ તો છે મને બોલતો મારી જેવી મને પ્રમોશનમાં સિલેક્ટ કર્યા ને મને પછીથી એવી રીતે ખબર પડી કે એ છે ને બહુ સ્ટ્રિક્ટ માણસ છે. ફળ જવાબ દેવા વાળો ને એવો છે અને એને જ મને સિલેક્ટ કર્યો છે સાચી વાત કહું તો પછી પ્રમોશન બધું થઈ ગયું એની પછી મને આ બધી વાત ખબર પડી તો મેં તો તમને જ અરજી કરી કે ભાઈ આ કેવી રીતના જાણશે કર તું કઈ તમે એને બીજા ડિપાર્ટમેન્ટમાં જ મોકલાવી દીધો. એનું પ્રમોશન કરાવી નાખ્યું મારી બીજા ડિપાર્ટમેન્ટમાં છું. એને રાજી તો રાખવો પડે તારા લીધે કોકલો નિહાળ જેવું થાય. મારી દીકરી મારી અરજી છે પર્સનલી. મારી મુંબઈથી દર રવિવારે આવું જવું છે તો થોડું આકરું લાગે છે. ના તો લારી મારી એવી ઈચ્છા છે કે મહિનામાં 1 કે 2 વાર આવીને દર્શન કરીને જઈશ તો ચાલશે. મેં ક્યાં ના પાડી. આ પણ મેં બધાને કોઈને એવું નહીં કીધું કે રવિવાર તમે ફરજિયાત આવો. ઘેર બેઠા તો યાદ કરજો. હું તો કહું 4 રવિવાર 5 રવિવાર પછી આવજો મને કોઈ વાંધો નહીં. મારે તો દુનિયાને બતાવવાના ફોટા પાડી પાડી તો જો મારા પાડે 11,000 પબ્લિક આવ્યું બતાવવાનું જ મારે. મારી મેં તો પબ્લિક વધતા જોયું છે એટલે મને તો ગેરંટી છે. પેલા 4,000 હતા કેટલા 4,000 હતા વિડીયોમાં આ એક ટાઈમના બોલ. આ તો જૂના વિડીયો મુકાય નહીં સર કે મારા દીકરાના ખુલ્લા મોડે જોડતી હોય આ છે કે બધા એક શબ્દ મારા પૂછ ભાર આગુ બાજુ નહીં સાચું સાચી વાત છે. મેં પણ જોયું. રમતમાં જ બધાની રમતમાં જ. સાચું બીજી જગ્યાએ તો બધા કડક રે. મારા સેવકો મારો દીકરો બધા મસ્તીમાં જ રે. સાચું મારી મેરડી બેઠી છે ને એને કરવાનું. સાચું પટેલ ચિંતા કરે કે માં હવે ચોમાસું આવ્યું છો શું કરીશ. ચિંતા તમારા કરતા હું મેરડી વધારે કરું. સબ તમારા કરતા ચિંતા પણ ભાવિકોની વધારે. હું અહીંયા ટેન્ટ બંધાયેલો છે ખબર પડે. ચોમાસું તો માંથી ના રોકાય છે કે સીઝન છે બધું રોકી નાખો ખેડૂતો મરી જાય. સાચું પણ રચાય.